ખાતે એક માસીય આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો ભવ્ય રીતે ખુલ્લો મુકાયો। ભુજના હિલ ગાર્ડન ખાતે એક માસ સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શોનું જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ નવઘણભાઈ આહિર અને પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ફ્લાવર શોમાં આયોજકો દ્વારા અંદાજે 4 લાખ જેટલા આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કુલ 49 કલાકારો દ્વારા 100થી વધુ આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી પ્રદર્શનને વિશેષ સૌંદર્ય આપવામાં આવ્યું છે। વિવિધ થીમ આધારિત રચનાઓ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। આયોજકો દ્વારા જણાવાયું છે કે આ ફ્લાવર શો સતત 1 માસ સુધી જનતા માટે ખુલ્લો રહેશે અને મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ આ અનોખા પ્રદર્શનનો આનંદ માણે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર કેતન સોની, ભુજ। ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે। ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ। નમસ્કાર, અંજાર એજ્યુકેશન સોસાયટીથી અમે આવ્યા છીએ બધા છોકરાઓને પ્રવાસ લઈને અહીંયા અને ફર્સ્ટ ટાઈમ આજે કચ્છની અંદર અમે આ ફ્લાવર શોનું બધું જોયું, બહુ મજા આવી। આવું થતું રહેવું જોઈએ, છોકરાઓને પણ ખૂબ આનંદ થાય છે। અમારા મેડમને પણ બહુ ગમ્યું, તમને એમને પણ પૂછી શકો છો મેમ। રોટરી ક્લબના પ્રયાસથી જે આ ફ્લાવર શો કરવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે અને બાળકોને જોઈ નાના અને મોટા સૌને ગમે એવો આ ફ્લાવર શો છે। આ આયોજન કરનાર આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। હિલ ગાર્ડનમાં આ રોટરી ક્લબ દ્વારા જે ભાડા સંચાલિત હિલ ગાર્ડનની અંદર રોટરી ક્લબ દ્વારા જે આ ફ્લાવર શોનું બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે। જે મોટા મોટા શહેરોમાં જે રીતે આયોજન થતા હોય છે અને બાળકોને જે મનોરંજન થતું હોય છે કે જે જાણકારી મળતી હોય છે ફૂલ છોડની, એ ભુજમાં અને ખાસ કરીને કચ્છના જે બધી સ્કૂલોના બાળકોને ખાસ કરીને જાણકારી મળી રહેશે। વધુમાં જે રોટરી ક્લબ દ્વારા સ્કૂલના બાળકો માટે જે ફ્રીમાં અને જે કન્સેશન આપવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે। એટલે બધા વાલીઓને અને જનતાઓને અપીલ છે કે એના બાળકોને લઈને એકવાર અવશ્ય આ ફ્લાવર શોની મુલાકાત લે। હું કિરીટ વ્યાસ, અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે। આ આર્ટિફિશિયલની લગભગ 101 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે। અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા અને એમાં અમારો એક એવી છે કે અમે તાજમહેલ જે 8,000 બી છે એમાંની અમુક કૃતિઓ પણ બનાવી એવી અમારી ધારણા છે। હાલ અત્યારે કયા કયા ફૂલો છે અને શું શું એની વિશેષતા છે? જે બધા આમ તો આર્ટિફિશિયલ ફૂલો છે બધા, એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં તુલિપ ગાર્ડન છે જે આપણે પાછળ જોઈ રહ્યા છે એનું એક નજરાણું આપણે અહીં મૂકેલું છે કે કાશ્મીરમાં આ રીતનું તુલિપ ગાર્ડન જે 4 મહિના ત્યાં હોય છે એ રીતનું આપણે અહીં પ્રદર્શિત કર્યું છે। ફ્લાવર શોનો હેતુ આમ જો તો બાળકોને અને જે નથી અમુક લોકોને ખ્યાલ આવતો એ લોકો જાણે ફ્લાવર વિશે, કુદરતી તરફ નેચર તરફ લોકો વળે એવી અમારી કચ્છની જનતા અમને આ તુલિપ ગાર્ડન અને ફ્લાવર શો જોવે અને સારી રીતે માણે એવી हमारी अपेक्षा है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।